દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। ભગવાન મહાદેવજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ છે તે આસ્થાભેર દર્શને આવતા હોય છે। ભાવનગરના પાનવાડી ખાતે જે બેલેશ્વર ધામ આવેલું છે ત્યાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીના કારણે દર્શનાર્થીઓને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે હાલ શ્રાવણના પવિત્ર મહિનામાં દર્શનાર્થીઓને આ દૂષિત પાણીમાં થઈને જવા મજબૂર બનવું પડી રહ્યું છે। એટલું જ નહીં, આ દૂષિત પાણી મંદિર સુધી પહોંચી રહ્યું છે અને તેના કારણે જે ગંદકીનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે, દુર્ગંધ આવી રહી છે, આના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ મામલા સંદર્ભમાં લોકોએ રજૂઆત કરી છે કે આમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, કેમ કે હિન્દુ ધર્મના જે લોકો છે તેમની આસ્થાનો આ સવાલ છે। આજે શ્રાવણ મહિનો છે, મહાદેવજીના દર્શન માટે ભાવિ ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે, પરંતુ દૂષિત પાણી તંત્રના પાપે તેઓ જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ મામલે દર્શન માટે આવતા લોકો શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ રિદ્ધિ ગોસ્વામી છે। હું ઘણા ટાઈમથી મંદિરના દર્શન કરવા આવું છું। આ મંદિરની અંદર ગેટમાં ગરતા જ તે પાણી બહુ ગંદુ આવે છે, જેના કારણે લોકો છે ને અંદરથી સ્લીપ થઈ જાય છે। અંદર મંદિરમાં પણ ગંદુ પાણી મંદિર આગળ આવે છે અને જેનાથી માણસો સ્લીપ થઈને પડી જાય છે અને વાસ પણ બહુ આવે છે અને વાતાવરણ પણ મંદિરનું ઘણું ખરાબ થાય છે। ઘણા ટાઈમથી અરજી કરવાથી આ પ્રશ્નનો હલ નથી આવ્યો અત્યાર સુધી અને બહુ તકલીફ પડે છે અમને। દર્શન કરવા બહેનો આવે છે, કેવી તકલીફ પડે છે? બહેનો આવે છે, બધાના પગ બહુ બગડે છે। પછી દર્શનમાં શું કે પીપળો આગળ જ છે, તો આપણે પીપળાની પ્રદક્ષિણા કરવી હોય તો થતી નથી અંદર। ઘણું બધું આગળ વધી ગયું છે, અંદર પાણી બહુ ગંદુ થઈ ગયું છે સાવ એટલે એ બધી મામલતદાર ઓફિસમાં તે બધી જગ્યાએ અરજીઓ કરી છે, બધાને કીધેલું છે, પણ હલ નથી આવતો એમ। જય ભોલેનાથ। મારું નામ લાલજીભાઈ છે। હું ચિત્રાથી દર્શન કરવા આવું છું બાપા ભોલેનાથ બાપા બિલેશ્વર દાદાના, પણ રસ્તામાં અવારનવાર આ ગટર ઉભરાય છે, રોડ અને બધું તૂટી ગયું અને પરિક્રમા કરીએ ત્યારે ભગવાન જે ગટર ઉભરાય છે એ ગંદા પાણીથી અમારા જે ભગવાનની પરિક્રમા કરવી હોય, અંદર મંદિરમાં જવું હોય તો અપવિત્ર થાય છે। અત્યારે સારો અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો અહીંયા અવારનવાર આવે છે। સાંજ સુધી અહીંયા 1000 થી 1500 માણસો દર્શન કરવા આવે છે, પણ બંને બાજુથી રસ્તા ખરાબ છે, ગટર અવારનવાર ઉભરાય છે। બાપુ ઘણી રિક્વેસ્ટ કરે છે પણ કોઈ ધ્યાન ઘડીકમાં દેતું નથી। ગટરનું પાણી ઠેઠ રોડે ચડ્યું છે। આપણા અહીંયા ઘણા નેતા બધા આવતા જતા હોય છે, એ જોતા હોય છે કે આ પાણી ગટરનું પાણી આવે છે, શિવાલય છે તો આ પાણી અને નિકાલ કરવો જોઈએ અને અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ। ભોળાનાથ બાપાનું મંદિર છે, તો આપને કહેવાનું એટલું જ છે કે અહીંયા જેમ બને તેમ વહેલી તકે અહીંયા વ્યવસ્થા કરે એવી આપને વિનંતી છે। કઈ જગ્યા મંદિર? બિલેશ્વર મહાદેવ। અહીંયા બજરંગદાસ બાપા હોસ્ટેલની પાછળના રસ્તેથી અવાય છે, બસ સ્ટેન્ડની પાછળથી અવાય છે અને બિલેશ્વર આ મેઇન રોડ છે। મેઇન રોડ ઉપર પાણી પણ ગટરનું આવે છે। બધા આપણા ઘણા ભાઈઓ જતા આવતા જોતા હશે, પણ રસ્તામાં જે ગટરનું પાણી છે, પાણી ઓળંગીને આવવું પડે છે અને મંદિરમાં ઘણી ખરાબી થાય છે, પગ અપવિત્ર થાય છે, ભગવાનનું મંદિર પણ અપવિત્ર થાય છે। અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આ સાફ સફાઈ કરવા અને બધું આજે રસ્તા સારા કરવા આપને ખૂબ વિનંતી છે। જે આપણે સાંભળ્યા આ મંદિરના મહંત તેમના મામલે પર નિવેદન આપ્યું છે। હવે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ નિંદ્રાધીન તંત્ર છે, તેના કાને ક્યાં સુધી આ વાત પહોંચે છે, તેના કાનના કીડા ક્યારે ખરે છે તે આવનારા સમયમાં ખબર પડશે। પણ આ ઘટનાથી હાલ ત્યાંના ભાવિ ભક્તોમાં રોષ પણ છે, નારાજગી પણ છે ને દૂષિત પાણી માટે જવા માટે ત્યાંના લોકો મજબૂર બન્યા છે। તેને લઈને હવે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો, શેર કરો।